જ્યારે તું આ તારી પત્નીને ખવડાવીશ ત્યારે તારી પત્નીને સંતાન અવશ્ય થશે. ત્યારે આત્મદેવ એના ઘરે એ ફળ લઈને જાય છે અને જ્યારે એને પત્નીને આપે છે કે આ તમે ખાઈ જાઓ, આપણને સંતાનની પ્રાપ્તિ થશે. ત્યારે એની પત્ની વિચાર કરવા માંડે છે કે મારે આ બાળકને ક્યાં સહન કરવું, મારે આ બાળકનું વજન ક્યાં જોવું, મારા શરીરની કેટલી બગડી જશે પરિસ્થિતિ. ત્યારે એની બહેન સાથે જાય છે અને આ બધી વાતની રજૂઆત કરે છે. ત્યારે એની બહેન કહે છે કે હું અત્યારે પેટથી છું, તો મારું બાળક હું તને આપી દઈશ, તું આ ફળ છે એ તારી ગાયને ખવડાવી દેજે. અને એને એના ઘરની જોડે જ ગાયનું ગમાણ હોય છે અને ત્યાં આગળ ગાયને એ ફળ ખવડાવી દે છે. અને થોડાક મહિના બાદ એ ગાયને બાળક થાય છે. અને બાળક કેવું થાય છે તો એ બાળકને કાન છે એ ગાય જેવા હોય છે અને બીજું બધું જ શરીર એ એક માણસ જેવું હોય છે. અને આ બાળકનું નામ રાખે છે